ગુરુ શિખર આવી ગયા ને ગુરુ શિખર ખરેખર ઊંચું જ છે. શું કેવું, શિખર ઉપર જ છે ગુરુજી. મને પડવા દે સ્નેપચેટમાં. ગુરુ શિખર હજી તો થોડુંક જ ચડ્યા. મને તો શ્વાસ ચડી ગયો છે. હું હવે આગળ નહીં ચડી શકું. બસ આમ બધા બસ ચડી તો ગયા. આ બધા વાદળમાં ગાયબ. પહાડ વાદળમાં ગાયબ થઈ ગયા કા. જો બધા વાદળા જાણે પહાડમાંથી નીકળતા એવું લાગે. યાર વાદળા તો આપણી બાજુ આવી રહ્યા છે. આમ આવે છે. બી ગઈ. કા ફૂઈ તું? અહીંથી ઉપરથી બહુ સારું દેખાય. દત્તાત્રેય ઉપરથી ગુરુદેવના. મને તો શ્વાસ ચડી ગયો અને હજી ઉપર બાકી જ છે. જઈને જાનવી ચડી ગયા, અન્વેષા ચડેશ ને હું. ભાઈ શરીર તો વધારે હોય એટલે તકલીફ રહેવાની જ છે. ઉપરથી તો નીચે કાંઈ દેખાતું જ નથી. બસ વાદળા જાય ધુમ્મસ ધુમ્મસ. એ બધી રમકડાની ગાડી જેવી ગાડી લાગે. કાંઈ નથી દેખાતું. વાદળા જ દેખાય. પવન આવે છે મસ્ત એકદમ ઠંડો ઠંડો. અને આ મંદિર છે અહીંયા. આપણે ચરણ પાદુકા છે અહીંયા. અને આ એક મંદિર છે. અને એનાથી ઉપર હા ત્યાંથી અમે ઉપર આવ્યા. હવે આ બધા ચલો. આબુ ગુરુ શિખર ઉપર સરસ વાતાવરણ. વાદળો ભાગમ દોડ કરી રહ્યા છે. ઉપર આવ્યા હતા અમને એવું હતું કે સરસ વ્યૂ મળશે. વાદળે બધું ઢાંકી લીધું છે. જો કે ભલે જોવા ના મળતું હોય કઈ વાદળના લીધે, તો પણ મજા આવી ગઈ અહીંયા આવી. ગુરુ શિખર પવન મસ્ત ઠંડો આવે છે. અમે આવ્યા ત્યારે વાતાવરણ બહુ વર્ષો પહેલા અમે નાના હતા ત્યારે આવા ફોટા પડાવ્યા હતા ટ્રેડિશનલ કપડાં પહેરીને. આજ પણ જોઈએ છે તો એ દિવસો યાદ આવે. અન્વેષાન જાનવી તો ના જ પાડે છે. રેવા દે અંકલ ખીજાશે. વાદળો અમને અડીને જઈ રહ્યા છે. કદાચ મોબાઈલના વિડીયોમાં તો નહીં આવે, લિટરલી અમે વાદળોમાં જ છીએ. ડાયરેક્ટ પહોંચી ગયા. આગળની મજા મળે લોકો. બધા આગળની મજા માણવા બધા અલગ અલગ રીતે મજા લઈશ આગળની. મજા બહુ આવે. પૈસા વસૂલ છે આયા. ચારે બાજુ વાદળ 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 વાદળ. 4 વાગી ગયા અત્યારે. વાદળા એટલા બધા થઈ ગયા કે બધું દેખાવાનું બંધ થઈ ગયું. હવે અમારી ગાડી નથી દેખાતી, કાંઈ નથી દેખાતું. ઘણા નીચે પૂગી ગયા તો બધું બસ ગાયબ. હવે પાછા નીચે જાય છે ગાડી પાસે. પણ હવે ધીરે ધીરે બધું ગાયબ થતું જશે દેખાવાનું.
નીચે આવીને આવી ગયો ડ્રાઈવર. ડ્રાઈવર ન થાય ગાડી એડી જાનો હું થયું દીકા પગ ધ્રુજે છે નીચે ઉતરા એટલે જાનુ ના ને મારા અમારા મા દીકરીના પગ ધ્રુજે ને આ વાદળા જો ઝાડે હરખું નથી દેખાતું. બહુ પગ તો અમે લોકો ગુરુ દત્તાત્રેયથી નીચે ઉતર્યા ત્યારે એકદમ વાતાવરણ ધુમ્મસવાળું ને વાદળા થઈ ગયા હતા. આગળ ગાડી આવે છે ને તો એ પણ દેખાતી નથી. તો આ ગુરુ દત્તાત્રેયથી નીકળીને સીધા પછી અમે નખી તળાવ ગયા હતા અને રસ્તામાં થોડોક વરસાદે ચાલુ થઈ ગયો હતો અને ત્યાં વાતાવરણ કેવું થાય અચાનક વાદળા એટલા બધા થઈ જાય કે દેખાવાનું બંધ જ થઈ જાય એકદમ અને અચાનક 2-5 સેકન્ડમાં તો પાછું વાતાવરણ એકદમ ક્લિયર થઈ જતું હતું અને આ સામેથી ગાડીઓ આવે છે ને તો એની લાઇટ ચાલુ હોય ને તો જ દેખાતું હતું. બાકી તો પછી થોડુંક આગળ જતાં તો ગાડીઓ દેખાવાનું બંધ થઈ ગઈ હતી. જે ત્યાંના લોકલ ડ્રાઈવર હોય ને એ લોકોને બહુ પ્રોબ્લેમ ના થાય કેમ કે એ લોકોને આદત હોય આવી રીતે વાતાવરણની, પણ જે નવા હોય ને એને થોડીક તકલીફ થાય આવી રીતે. અને આ તમે જોઈ શકો છો કે અમે હવે જઈએ છીએ ત્યાં થોડો રસ્તો ખરાબ છે પણ બહુ વાંધો નથી આવતો, પણ મજા બહુ આવી. આવું વાતાવરણ તો અમે અમારી જિંદગીમાં પહેલી વખત જોયું કેમ કે અમદાવાદમાં તો આવું ક્યારેય થતું જ નથી. તો અમને તો બહુ મજા પડી ગઈ ત્યાં. અને આ તમે નીચે જોઈ શકો છો કંઈ દેખાતું નથી, બધું ત્યાં ડુંગર છે, ઘણું બધા ઝાડવા છે, ઘણું બધું છે, બધું એકદમ છુપાઈ ગયું જાણે વાદળાએ બધું છુપાડી દીધું હોય. અને હવે ધીરે ધીરે જેમ આગળ જાઉં ને એમાં ધુમ્મસનું વધતું જ હશે, પછી ધીરે ધીરે ઓછું થઈ જશે અને પછી વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે પછી ધીરે ધીરે બહુ નહોતો વરસાદ આવ્યો પણ વરસાદ ચાલુ થઈ ગયો તો આ વાતાવરણના હિસાબે. પણ મજા બહુ આવી. એક વખત ખરેખર જવા જેવું તો ખરું. બાપ રે જબરદસ્ત ઠંડુ પાણી છે ને ફ્રીઝર માંથી ડાયરેક્ટ બરફ ને ઉગાડીને કાઢ્યું હોય. અને કેવું પાણી છે એને તો નહીં અને લસરાઈ જેવું છે કાંકરે જાવ. તો અમે ગુરુ શિખરથી નીકળ્યા અને નખી તળાવ જતા હતા ત્યાં રસ્તામાં એક કુદરતી ઝરણું અમે જોયું તો ગાડી ઊભી રાખી અને આ ઝરણાની મજા લેવા અમે ઊભા રહ્યા. પણ પાણી તો બહુ જ ઠંડુ હતું જાણે ફ્રીઝરમાંથી કાઢીને બરફનું પાણી આવતું ને એવું. અને પથ્થરા પણ બહુ લાગે એવા હતા. એટલે અત્યારે ચોમાસાના લીધે બધે લીલ વળી ગઈ હતી, શેવાળવાળું થઈ ગયું હતું એટલે પગ લપસે એનું ખાસ ધ્યાન રાખવું પડે. તો મજા અમને બહુ મજાનું પણ નવા એવું નથી, પાણી બહુ ઠંડુ છે એટલે છે મસ્ત. પણ નક્કી તળાવ આવી ગયા છે. ક્યાં જવું આ બુનો નક્કી તળાવ બહુ લીલું પાણી છે. હવે બોટિંગ કરવા વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે. વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. હવે અન્વેષા બેન ને જાનુ બેન ને રેનકોટ પહેરે. વરસાદ આવવા માંડ્યો.
બધું મારું તૈયાર થઈ ગયું જાદુ બીજું જાદુ તૈયાર થાય છે આ હોટલ છે હોટલ છે દીકા હોટલનું ગાર્ડન છે આ ભારત માતાનું મંદિર છે હવે અમે ઉપર તો ચડતા નથી ભાઈ આ ભારત માતાનું મંદિર તો ભારત માતાનું મંદિર તમે આગળ જોયું એ નખી તળાવની અંદર જ છે અને આ નખી તળાવની બહારની બજાર છે તો વસ્તુ તો બધી બહુ મસ્ત મસ્ત મળતી હતી પણ અહીંયા ભાવે પણ એટલા જબરદસ્ત હતા જે આપણે નોર્મલી અહીંયા અમદાવાદની વાત કરું તો જે 50-60ની બુટ્ટી કે ડ્રેસ કે જે પણ કંઈ વસ્તુ લ્યો એના તો 3-4 ગણા ભાવ હતા મેં એક જગ્યાએ ભાવ પૂછ્યો છે અહીંયા કમસે કમ એ વસ્તુ 50 કે 60 રૂપિયા મળી જાય એના સીધા 350 રૂપિયા કીધા એટલે વસ્તુ બહુ સારી હતી પણ ભાવે એટલો જ જબરદસ્ત હતો એટલે અમે અહીંથી કંઈ ખરીદી કરી જ નહોતી બસ ખાલી આ બજાર જોઈ અને પછી અમે નીકળી ગયા હતા કેમ કે અમારે 8 વાગ્યાની બસ હતી એટલા માટે તો બસ આવી રીતે અમે ફર્યા બજાર રાખી અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયું તો અમારે બોટિંગ કરવાની ઈચ્છા હતી પણ આ વરસાદના લીધે પછી કર્યું નહીં અને તળાવનું પાણી પણ એવું હતું ને એકદમ લીલું લીલું એટલે બહુ કંઈ ઈચ્છા થઈ જ નહીં આમાં જે વિડીયો 2 વાગી જાય અમારે ઘરે 8 વાગે બેઠા બેઠા અંતાક્ષરી રમશું આપણે બોલો કેવી રીતે તમારે આબુની સફર મજેદાર અત્યારે મજેદાર નહીં થઈ કે આ નીચે છે પગ દબાવો હા સેવા ચાલુ થઈ ગઈ છે હવે જાનુબેન ને પગ દબાવો બીજી વાર હવે આબુ લાવશો કે નહીં મજેદાર સફર થઈ પણ બીજી વાર આવું નહીં લાવશે હવે અમે રાજસ્થાન બોર્ડર સુધી પહોંચી ગયા છે હવે બીજી વાર અમે રાજસ્થાનમાં હોઈએ જાવ બરાબર ને પણ એક અમારો કડવો અનુભવ થયો છે એ તમને મેં ચોક્કસ કહેવું કે તમે અમારે જેમ કે છેતરાતા નહીં તો આ બધા અમારા આબુના ફોટા છે અમારી યાદી તો તમે પણ જુઓ અને આ રસ્તામાં એક મજેદાર થયું કે અમારી બસમાં અમારી સીટની ઉપર જે બેઠા હતા ને એ દારૂ લઈને બેઠા હતા એટલે દારૂ પકડાઈ ગયો તો ત્યાં અલાઉડ નથી તો થોડું અમારે લેટ થઈ ગયું તેના